અરણના ખીમણા નેશનલ હાઈવે બ્રિજ પર મોટી તિરાડો, લોકોમાં ભય અને રોષ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે પરના ખીમણા બ્રિજની હાલત અત્યંત જર્જરિત થતા સ્થાનિકોને વાહન ચાલકોમાં ભારે ભય અને રોષ વ્યાપી ગયો છે। બ્રિજની રેલિંગ, દિવાલ અને રોડ વચ્ચે પડેલ મોટી તિરાડોના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા નેશનલ હાઈવે ઓથોરિટીની ગોરબેદરકારી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। વાયરલ થયેલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ખીમણા બ્રિજની હાલત દયનીય છે। બ્રિજની દિવાલ અને રોડ વચ્ચે સ્પષ્ટ તિરાડો દેખાઈ રહી છે, જે કોઈ મોટી દુર્ઘટનાને નોંધી શકે છે। ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે ખીમણાથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલા મુડેઠા ખાતે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, તેમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા ખીમણા બ્રિજની આ ગંભીર ખામી શા માટે ધ્યાનમાં લેવામાં આવી નથી। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે તો હાઈવે અને તેના પર બ્રિજની જાળવણી શા માટે કરવામાં આવતી નથી। ત્યારે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની રહેશે તેવા અનેક સવાલો હાલ ઉઠ્યા છે। ખીમણા નેશનલ હાઈવે બ્રિજ પરથી દરરોજ હજારો લોડિંગ વાહનો પસાર થાય છે। આવી પરિસ્થિતિમાં જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે અંગે લોકોમાં ગહન ચર્ચા ચાલી રહી છે। સ્થાનિક લોકોની માંગ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી તાત્કાલિક ધોરણે આ બ્રિજનું સમારકામ કરે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તેની ખાતરી આપે। અહેવાલ અરવિંદ સિંહ ડાભી, ભારતની અસ્મિતા, કાંકરેજ।